અવારનવાર પરીક્ષામાં પૂછાતા વાતાવરણના અલગ અલગ આવરણોને આપણે જોવાના છે। સમુદ્રની સપાટીથી જો આપણે ઉપર તરફ જઈએ છીએ એવી રીતના તેની સંરચનાના આધારે અને તાપમાનના આધારે વાતાવરણના અલગ અલગ લેયર્સ છે। જો સમુદ્ર સપાટીથી આપણે 12 કિલોમીટરની ઊંચાઈ પર જઈએ છીએ, 12 કિલોમીટર એવરેજ ઊંચાઈ છે, તો આપણને એક આવરણ જોવા મળશે જેને આપણે ક્ષોભાવરણના નામે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ। દોસ્તો આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર વીજળીના કડાકા ભડાકા જોવા મળશે, ગાજવીજ સાથે વરસાદ થતો જોવા મળશે, હવાનું સંચરણ જોવા મળશે। આ બધી જ ઘટનાઓ છે અહીંયા આપણને ઘટતી જોવા મળશે। એકદમ ત્યાંથી ઉપર ગયા જો 50 કિલોમીટર સુધી આપણે ચાલી ગયા તો આપણને સમતાપ આવરણ જોવા મળશે। આ સમતાપ આવરણને અંગ્રેજીમાં આપણે સ્ટ્રેટોસ્ફિયરના નામે ઓળખીએ છીએ અને આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર તમને વિમાન ઉડતા જોવા મળશે। ત્યાંથી આપણે ઉપર જઈએ છીએ તો કેટલા કિલોમીટર, 80 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને મેઝોસ્ફિયર જોવા મળે છે। મેઝોસ્ફિયરનો મતલબ થાય છે મધ્યાવરણ। યાદ રાખજો દોસ્તો, વાતાવરણનું એક એવું આવરણ કે જે જગ્યા પર સૌથી ન્યૂનતમ તાપમાન જોવા મળે છે। વારંવાર પૂછાય છે કેટલું સાહેબ, તો કે -100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અહીંયા માઇનસમાં જતું રહે છે, એ જોઈએ છે। આ એ જ જગ્યા છે કે જે જગ્યાથી ઉલ્કા છે એ ઉલ્કા સળગી જતી હોય છે। આગળ આપણે સ્ટ્રેટોસ્ફિયરમાં પાછા આવીએ તો સમતાપ આવરણ એ જ જગ્યા છે કે જે જગ્યા પર આપણને ઓઝોન વાયુનું એક લેયર જોવા મળશે, જે લેયર સૂર્ય તરફથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એને રોકે છે અને મનુષ્ય શરીરને એનાથી હાનિ થતા બચાવે છે। ત્યાંથી આપણે ઉપર જઈએ 80 કિલોમીટર થી લઈને પછી છેક 600 કિલોમીટર સુધીનો જે ભાગ છે એને આપણે આયનાવરણ કહીએ છીએ। આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર ટેમ્પરેચર વધુ જોવા મળશે। આ એ જ જગ્યા છે કે જે જગ્યાથી આપણને રેડિયો કનેક્ટિવિટી મળે છે, મતલબ પૃથ્વી પરથી છોડાયેલા જે રેડિયો સિગ્નલ્સ છે કઈ જગ્યા પર જઈ અને ત્યાં ટકરાઈને પરાવર્તિત થાય છે, તો તમારે કહેવાનું છે કે જગ્યા બીજી કઈ નહીં, જેને આપણે આઇનોસ્ફિયર અથવા તો આયનાવરણના નામે ઓળખીએ છીએ। વાતાવરણનું સૌથી છેલ્લું આવરણ એટલે આપણે એક્ઝોસ્ફિયર કહીએ છીએ, બાહ્યાવરણના નામે પણ આપણે ઓળખીએ છીએ। આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર તમને સર્વાધિક તાપમાન જોવા મળશે। અહીંયા આપણને સેટેલાઇટ જોવા મળશે, અહીંયા આપણને અરોરા જોવા મળશે, રાઈટ। ઉત્તર ધ્રુવ તરફ જો અરોરા જોવા મળે છે તો એને આપણે અરોરા બોરિયાલિસના નામે ઓળખીએ, જ્યારે દક્ષિણ ધ્રુવ તરફ જે અરોરા જોવા મળે છે, જે મેરુજ્યોત જોવા મળે છે, જેને આપણે અરોરા ઓસ્ટ્રેલિસના નામે ઓળખીએ છીએ। દોસ્તો ફરી એક વખત કિલોમીટરોની જે વાત કરીએ તો સમુદ્ર સપાટીથી 12 કિલોમીટર, 12 થી 50 કિલોમીટર, 50 થી 80 કિલોમીટર, 80 થી 600 અને 600 થી 1000। તાપમાનમાં પણ વારંવાર પ્રશ્ન રહેતા હોય છે કઈ જગ્યાએ વધે ઘટે છે, તો પહેલા તાપમાન ઘટે છે, પછી વધે છે, પછી ઘટે છે, પછી સતત તાપમાન વધતું જતું રહે છે। દોસ્તો આ બધા જ આવરણોને ઘણી વખત અંગ્રેજીમાં પ્રશ્ન પૂછાઈ જતા હોય છે। આ વખતની પરીક્ષામાં એક પરીક્ષામાં અંગ્રેજીમાં આ લેયર્સ પૂછાઈ ગયા અને આપણને આવડતા નથી। આમાં ખાલી આટલું જ કહેવાનું છે કે x છે એ x ને થેન્ક યુ સો મચ કહેવાનું। શું કહેવાનું છે? થેન્ક યુ સો મચ માય x, બરાબર। જેની જે x છે તે શું કહેશો આપણે? થેન્ક યુ સો મચ, રાઈટ। થેન્ક યુ સો મચ માય x, MIXE। તો T stands for troposphere, S stands for stratosphere, M stands for mesosphere, I stands for ionosphere and X stands for X નહીં, exosphere થશે। તો ફરી મળીએ। જય હિન્દ, જય ભારત।